હાઇડ્રન્ટ સિસ્ટમ લગાવેલી છે આખી કંપનીમાં. બધી જગ્યાએ તમને હોઝ બોક્સ અને હાઇડ્રન્ટ પોઈન્ટ દેખાશે. હવે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે આ હોઝ પાઇપ જે છે ને એમાં બે છેડે મેલ ફિમેલ કપલિંગ હોય છે. મેલ કપલિંગ અને ફિમેલ ઈ ખ્યાલ નો આવે. મેલ ને ફિમેલ માં ખબર ન પડે તો આ જે લગ્સ જે છે ને ઈ બાજુ જ આપણે ફાયર પેટિંગ થઈ શકશે. એની સામેનો છેડો છે આપણે હાઇડ્રન્ટ માં લાગશે. અત્યારે જ માનો કે આ ભાઈ પેલી બાજુની સાઈડ આ બાજુ લેવાનું, આ ત્યાં એ રીતે ફિટ નહીં થાય. એટલે ખાસ સમજી લે આ જે આને છે ને લગ્સ કહેવાય, કાન. બરોબર, આમાં ત્યાં અહીંયા ફિટ થશે બ્રાન્ચ પાઇપ, આને બ્રાન્ચ કહેવાય. ખાસ એ ધ્યાન રાખવાનું અહીંયા કઈ બ્રાન્ચ ફિટ થશે, ત્યારે આપણે હાઇડ્રન્ટ પોઈન્ટમાં કયો ભાગ ફિટ થશે. લગભગ બધી જગ્યાએ હોઝ પાઇપ લપેટેલી હશે ને એ રીતે જ હશે કે તમારે સીધી પેલા હાઇડ્રન્ટમાં જ ફિટ થશે. અહીંયા કદાચ લપેટાણી હશે એટલે એ કોઈ ચિંતા નથી. આપણે